આજે અમે પીર ગુલામ ફારૂક સાહેબ જામનગરવાળાનો ઇતિહાસ રજૂ કરી રહ્યા છીએ। એના પહેલાં આપ તમામ હઝરાતથી ગુજારિશ છે કે અમે કચ્છ અને ગુજરાતના ઔલિયાનો ઇતિહાસ વિશે કામ કરી રહ્યા છીએ। અમારા ચેનલની મુલાકાત લઈ કચ્છ અને ગુજરાતના ઔલિયાનો ઇતિહાસ જરૂરથી જોશો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી આવતા વિડીયોઝ તમને મળતા રહે। નગર નવાનગર જામનગર નામની કિતાબમાં તેમના લેખક આપનો તારૂફ કરાવતા લખે છે કે જામનગરમાં જ્યાં હાલે ઇન્જિનિયર ઓફિસ છે ત્યાં ઘેઘરૂના ઝાડ હતા। અફઘાનિસ્તાનથી આવીને ગુલામ ફારૂક સાહેબ આ વડના ઝાડ નીચે ઉતરેલા અને ખુદાની બંદગીમાં રહેતા હતા। પોતે ક્યાંય જતા આવતા નહીં। જામ વિભાજન જામનગરનો રાજા રોજ સવારે ત્યાંથી નીકળે ત્યારે વડના ઝાડના નીચે આમ ફરીને ધ્યાનમાં બેઠેલા હતા। તેથી તેમનાથી આકર્ષાઈને રાજ દરબારમાં બોલાવ્યા। માનપાન આપીને વિભા જામના રાણી જાનબાઈએ તેમના ગુરુ કર્યા હતા। જામનગરમાં આપની દરગાહ ટાવરવાળી મસ્જિદમાં આવેલી છે। આપ રહમતુલ્લાહ અલૈનો સિલસિલાએ નસબ અને તરીકત આપની મઝાર શરીફની મગરિબી દિશામાં ફારસી ઝબાનમાં તખ્તી પર આપનું નામ મુબારક સાથે ફારૂકી નક્શબંદી મુજદ્દિદે સર હિન્દીનો નિસ્બતનો જિક્ર છે। એટલે આપ રહમતુલ્લાહ અલૈહ હઝરત ઇમામ રબ્બાની મુજદ્દિદ અલ્ફિશાની શેખ અહમદ ફારૂકી રહમતુલ્લાહ અલૈની ઔલાદમાંથી છે, જેઓનો સિલસિલાએ નસબ મહાન સહાબી રસૂલ અમીરુલ મોમિનીન હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હુથી જઈને મળી છે। એટલે જ આ ખાનદાન પોતાને ફારૂકી ખાનદાન તરીકે ઓળખાય છે। હઝરત મુજદ્દિદે અલ્ફિશાની રહમતુલ્લાહ અલૈની ઔલાદમાંથી અમુક શખ્સોએ ફરીવાર કાબુલમાં જઈ વસવાટ કર્યો અને ત્યાં ફારૂકી નક્શબંદી મુજદ્દિદ તરીકે ઓળખાયા। આપના મહાન ખાનદાનમાં એક ફર્દ છે। આપનો સિલસિલા તરીકત નક્શબંદિયા મુજદ્દિદિયા છે। જામનગર તશરીફ આવરી અફઘાનિસ્તાનથી આપ સુરતના રાંદેર શહેરમાં આવ્યા। ત્યાંથી ટ્રેન માર્ગે નવાનગર જામનગરમાં આવીને પહોંચ્યા અને ત્યાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ PWની ઓફિસ પાસે જૂના વડના ઝાડ પાસે રોકાણ કર્યું। એ વખતે રેલવે મારફતે સુરતથી નવાનગર સાકર મંગાવવામાં આવતી હતી। આપની સાથે આપના ખાદિમો પણ હતા, જેઓની મઝાર આજે પણ આપની મઝારની પાયતની તરફ આવેલી છે। આપ રહમતુલ્લાહ અલૈની દુઆની તાસીર જામનગરના જામ વંશના રાજવી જામ વિભાજનના લશ્કરમાં સેનાપતિ તરીકે મેરુ ખવાસ મુકર્રર કરેલો હતો, જે બધી જ રીતે ખુશહાલ હતો, પરંતુ તેને કોઈ ઔલાદ ન હતી અને તેના માટે એ અનહદ કોશિશ તથા ઇલાજ કરાવ્યા છતાં બધી જ કોશિશો નાકામયાબ રહી હતી। એટલે તે પરવરદિગારને મનાવવા માટે કોઈ સૂફીએ બાસફા અને કામિલ વલીની શોધમાં હતો। છેવટે તે હઝરત ગુલામ ફારૂક બાવા નક્શબંદી રહમતુલ્લાહ અલૈની બારગાહમાં તશરીફ આવરી લઈને પહોંચ્યો। મેરુ ખવાસની આજીઝાના અર્ઝથી તવજ્જો આપી આપ દુઆ ફરમાવી અને આપની દુઆ રંગ લાવી।
અને બરાબર 9 માસ પછી સેનાપતિ મેરુ ખવાસને ત્યાં જુલો બંધાયો, જેના કારણે સેનાપતિની અકીદત અનહદ વધી ગઈ, આપની શહોરતનો સબબ બની ગઈ. આ વાકયાથી વાકિફ જામ વિભાજનને થતાં તે ખૂબ જ ખુશ થયો અને એમને મળવા માટે ખુદ બારગાહમાં આવી પહોંચ્યો. ત્યારે આપની બેઠક જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલી હતી. એ પછી જામ વિભાજને આપની ઇજ્જતો ઇકરામ સાથે રાજમહેલમાં તશરીફ લાવવા માટે અર્ઝ પેશ કરી. આપના લંગરની કરામત. આપના મુરીદોની તાદાદ ઘણી જ હતી, જેમાં શેખ, સિંધી, મેમણ કોમના લોકો શામિલ હતા, જેમાં દોરાજી, જામનગર તથા જૂનાગઢ ઇલાકામાં વસતા લોકો અવારનવાર આપના દીદાર માટે આપની ખાનકાહ શરીફમાં આવતા જતા. તેઓ માટે 2 વાર ખાણપાણનું ઇંતજામ પણ લંગરમાં ચલાવતા હતા. આપનો લંગર કોઈ પણ હાલતમાં બંધ રહેતો નહીં. ઈસવીસન 1808 મુતાબિક સંવત 1934માં પૂરા કાઠિયાવાડ ઇલાકામાં ખતરનાક દુકાળ પડ્યો. સંવત 1834 હોવાથી તે અહીંની જબાનમાં 34 નામે ઓળખાય છે. આ દુકાળમાં જામ વિભાજન તરફથી રાહત કામ ખોલવામાં આવેલું. સામૂહિક જમણવાર પર મનાઈનો હુકમ થયેલો હતો, જેથી અનાજની બચત થઈ શકે. આવા કપરા સંજોગોમાં પણ આપ તરફથી ગરીબો મિસ્કીનોને લંગરથી પેટ ભરીને ખાણું આપતા હતા. હઝરત ગુલામ ફારૂક શાહ રહમતુલ્લાહ અલૈહ ખૂબ જ કપરા હાલતમાં પણ પૂરબહાર ચાલતા લંગરની ખબર સાંભળી જામ વિભાજનને ગુસ્સો થયો અને ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો. લંગરનું અનાજ ક્યાંથી આવે છે તેની તપાસ માટે ખુદ અહીં ખાનકા પર આવી પહોંચ્યો. સિંહ ગર્જના કરતા પીર સાહેબને સવાલ કર્યો કે આટલું બધું અનાજ ક્યાંથી આવે છે? પરંતુ આપ જરા પણ ગભરાયા વિના ઇત્મીનાન સાથે કહે છે કે હે રાજન, અનાજનો જથ્થો ક્યાંથી આવે છે તે જાણવું છે કે જોવું છે? આપના ઇત્મીનાન બક્ષ લફ્ઝો સાંભળતા જ જામ વિભાજન કહે છે કે દેખાડો અનાજ ક્યાંથી આવે છે. તો જવાબમાં આપે ફરમાવ્યું કે મહારાજ, આંખો બંધ કરો. બસ આંખો બંધ કરતા જ જામ વિભાજનને ખાનકાહના ખુલ્લા મેદાનમાં અનાજના ડગલા દેખાય છે, જેથી આપ રહમતુલ્લાહ અલૈહ પાસે એ માફી માંગે છે અને માફી માંગ્યા બાદ લંગર ચાલુ રાખવાની રજા આપે છે. આપ રહમતુલ્લાહ અલૈહનો વિસાલ અને મઝાર પાક, હઝરત ગુલામ શાહ બાવા ફારૂકી નક્શબંદી મુજદ્દિદી સરહિંદી રહમતુલ્લાહ અલૈહનો વિસાલ જામ રણજીત સિંહની હુકુમત વખતે ઈસવીસન 1908 મુતાબિક હિજરી સના 1326 જુમ્માતુલ મુબારકના મુબારક દિવસે મુહર્રમની 25મી તારીખે થયેલ. આપે જામનગરની ગાદી પર જામ વિભાજનની સત્તા ઈસવીસન 1895 સુધી અને એડમિનિસ્ટ્રેટિવની હુકુમત ઈસવીસન 1903 સુધી, જામ જસવંતસિંહની હુકુમત 1906 સુધી અને છેલ્લે જામ રણજીતસિંહની હુકુમત પહેલા 2 વર્ષે આ રીતે કુલ 4 રાજગાદીઓ પર હુકમરાનો બદલાતા જોયા. આપનો મઝાર શરીફ જામનગર શહેરમાં ખાનકાહે ફારૂકી માનવી ટાવરવાળી મસ્જિદમાં છે. મહારાણીએ બંધાવેલ ખાનકાહે ફારૂકીના
ખુલ્લા મેદાનમાં મકબરા સાથે આપ રહમતુલ્લાહ અલૈહ મુદફન કરવામાં આવેલા છે. અમારા વિડીયોઝ તમને કેવા લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને કયા ઓલિયાનો ઇતિહાસ અમને રજૂ કરવો જોઈએ એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા આ વિડીયોને શેર કરો.